सदा। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री शरीयोदासाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी जय। श्री राधा कृष्ण देवनी श्री नरनारायण देवनी श्री लक्ष्मीनारायण देवनी जय। बधा ज हरिभक्तों ने घणा भाव थी जय स्वामीनारायण। वाला भक्तजनों, आपणे प्रेमी भक्त आंबा शेठનું चरित्र श्रवण કરી રહ્યા છીએ। શ્રદ્ધા વિના કોઈ પણ કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી। તે જ રીતે હૃદયના અગાધ પ્રેમ પ્રવાહથી વહેતી પ્રેમ ભક્તિ વિના પરમેશ્વર પાસે પહોંચાતું નથી। પ્રેમ લક્ષણા ભક્તિવાળા ભક્તની રીતિ અલૌકિક હોય છે। એમનું હૃદય પ્રેમ સ્વરૂપ પ્રભુમાં વિહવળ બને છે। ત્યારે સંસારની કોઈ ચિંતાઓ ધારણાઓ એમને રોકી શકતી નથી। આંબા શેઠની સ્થિતિ પણ આવી જ પ્રેમ લક્ષણા ભક્તિથી ભરેલી હતી। એક વખત આંબા શેઠ મહારાજના દર્શને ગઢપુર આવ્યા। એ સમયે મહારાજે એકાંત વાસ સ્વીકાર્યો હતો। મહારાજની આજ્ઞા સિવાય કોઈથી દર્શને જવાતું નહીં। પરંતુ પ્રેમી ભક્ત આંબા શેઠ મહારાજના દર્શન વિના કેમ રહી શકે? તેઓએ મહારાજના દર્શન કરવા એક તરકીબ શોધી કાઢી। અક્ષરવડીમાં બિરાજેલા મહારાજના દર્શન કરવા આંબા શેઠ વંડી ઉપર ચડ્યા। પરંતુ આ તો વાણિયાનું શરીર, વંડીએ ચડવું એમનું કામ નહીં। શેઠ વંડી ઉપર ચડી તો ગયા, પણ ત્યાં ઝાઝી વાર ટેક્યા નહીં। ક્યારે ગોથું ખવાઈ ગયું ખબર ન પડી। વંડી ઉપરથી પડ્યા ને જે મૂઢ માર વાગ્યો શેઠથી ખમાણો નહીં, એટલે જોરથી બોલવા માંડ્યા, ન્યાલ કરણ એમ બૂમો પાડવા માંડ્યા। અવાજ સાંભળી મહારાજ અક્ષરવડીમાંથી બહાર આવ્યા। સેવામાં રહેલા પાર્ષદને પૂછ્યું, શું થયું? શેનો અવાજ આવ્યો? પાર્ષદે કહ્યું, મહારાજ એ તો આંબો શેઠ તમારા દર્શન કરવા વંડીએ ચડ્યા હતા ને પીડ્યા। ભક્તવત્સલ ભગવાન બોલ્યા, પાર્ષદો, મારા દર્શનની સૌને બંધી પણ આંબા શેઠને નહીં। કારણ કે વાણીઓ પ્રેમમાં ક્યારેક હાથ પગ ભાંગશે, માટે એને દર્શનની ક્યારેય ના ન પાડવી। મહારાજ અક્ષરવરડીની ઓસરીમાં ઊભા હતા। આંબા શેઠે દર્શન કર્યા। મહારાજને પૂછ્યું, મહારાજ હવે આંબો દર્શને આવે? મહારાજ હસતા હસતા બોલ્યા, ખીજડા આવે, લીમડા આવે
અને આંબો શા વાસ્તે ન આવે? પછી આંબા શેઠે ભાવથી મહારાજના દર્શન કર્યા અને મહા આનંદને પામ્યા. પ્રેમ લક્ષણા ભક્તિના અતિ ઉત્તમ અંગવાળા આંબા શેઠને પંચ વિષય વિશેની પ્રીતિ ટળી ગઈ હતી. જગતના કોઈ પદાર્થોમાં એમને મોહ કે મમત્વ રહ્યું નહોતું. હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયામાં અખંડ નિયાલકરણ નામના ભજનમાં ડૂબેલા રહેતા. દુકાનના થડે બેસી સીધા સામાનની સાથે નિયાલકરણ નામનો વ્યાપાર પણ માંડ્યો હતો. એક વખત ગાંફનો રાજા, ગાંફ નામનું ગામ છે, ત્યાંનો રાજા હતો. એ સંઘ સાથે દ્વારકાની જાત્રાએ નીકળેલો. રાત્રિ રોકાણ ગઢાળીમાં કર્યું. સંઘની સરભરા કરનારા કારભારી ગગો વ્યાસ હતો એનું નામ. કારભારી રાજાનો હોય ને, તે આંબા શેઠની દુકાને સીધું લેવા આવ્યા. આંબા શેઠ તો ગ્રાહકોનો માલ જોખતા જાય ને ન્યાલકરણ બોલતા જાય. અટપટા મને ક્યારેય ન સાંભળેલા શબ્દો બોલતા શેઠને જોઈને ગગો વ્યાસ બોલ્યો, શેઠ સામું જોઈને ઝડપથી સીધું જોખો ને, અમારે પાછું જાત્રાએ આગળ વધવાનું છે. આંબા શેઠને સામેથી બોલવાનો મોકો મળ્યો એટલે બોલ્યા, અરે આજ તો ગઢડામાં ઢીચણ સમૂહ કલ્યાણ છે. જે કોઈ ત્યાં જાય છે ને એ નિયાલ થઈ જાય છે. ઓહો, મને તો એને નિયાલ કરી દીધો. ક્યાં હું હિંગ તોડનારો વાણિયો, પામર જીવ, પણ મારો તો બેડો પાર થઈ ગયો. આમ બોલતા બોલતા મહારાજનો મહિમા ગાતા ગાતા, મસ્તીમાં ડોલતા ડોલતા, માલ જોખતા જોખતા આંબા શેઠ કારભારીને મહારાજનો મહિમા કહેવા લાગ્યા. આંબા શેઠની આ રીતની અલમસ્તાઈ જોઈ ગગો વ્યાસ તો છક થઈ ગયો. ભારે આશ્ચર્ય પામીને ગગાએ શેઠને પૂછ્યું, શેઠ આ નિયાલકરણ વળી કોણ છે? આંબા શેઠે પોતાની મસ્તીમાં ડોલતા ડોલતા કહે, ગરડાવાળા સ્વામિનારાયણે મને નિયાલ કરી દીધો. શેઠની વાત સાંભળી ગગો કાંઈ સમજ્યો નહીં. સીધું લઈને તો ગયો. જાત્રા પૂરી થઈ. ગગો વ્યાસ જાત્રા કરીને પાછો ગાંફ ગામ ગયો. એ સમયે સદગુરુ નિત્યાનંદ સ્વામી ગાંફ પધારેલા. આંબા શેઠના મુખેથી સ્વામિનારાયણની વાત સાંભળી ગગા વ્યાસ ભગવાન શ્રી સ્વામિનારાયણ તરફ આકર્ષાયા હતા. આજે એમના ગામમાં સાધુ આવ્યા, એ સાંભળીને દર્શન કરવા ગયા. સદગુરુ નિત્યાનંદ સ્વામીએ ગગા વ્યાસને આવકાર્યા. સ્વામીએ સભામાં મહારાજના ઐશ્વર્ય પ્રતાપની ખૂબ વાતો કરી. સ્વામીના પ્રભાવશાળી મુખેથી મહારાજના મહિમાની વાતો સાંભળી ગગા વ્યાસનું હૃદય સત્સંગના રંગે રંગાઈ ગયું. ગગા વ્યાસે સ્વામી પાસે વર્તમાન ધરાવ્યા. કહ્યું, સ્વામી તમે મને વર્તમાન ધરાવી સત્સંગી કર્યો, પરંતુ મને ખરો સત્સંગી તો ગઢાડીના વાણિયાએ કર્યો છે. ગગા વ્યાસની વાતને સ્વામી સમજ્યા નહીં. તેથી એમણે વાતનો ફોડ પાડતા કહ્યું, સ્વામી હું જાત્રા કરવા નીકળ્યો ને ત્યારે ગઢાડીના આંબા શેઠની દુકાને હટાણું કરવા ગયો હતો. હટાણું એમની દુકાને
હું 5 કલાક બેઠો હતો. એટલા સમયમાં એ 100 વાર ન્યારકરણ બોલ્યા છે. એમના પ્રેમનો રંગ અને કેફ ગજબ હતા. એમના ઈષ્ટદેવ પ્રત્યેની એમની નિષ્ઠા જોઈને મારું હૃદય એમના પ્રત્યે ભારે આકર્ષાયું હતું. આ રીતે આંબા શેઠની પ્રેમ લક્ષણા ભક્તિના ગુણ ગાય ગગો વ્યાસ નિત્યાનંદ સ્વામી પાસે વર્તમાન ધરાવી અને સત્સંગી થયા. લો, શ્રીજી મહારાજ ગરડા અંત્યના 22મા વચનામૃતમાં કહે છે કે જેને પ્રેમ લક્ષણા ભક્તિનો અંગ હોય ને એને પંચ વિષયને વિશે પ્રીતિ ટળી જાય અને બધા દોષો થકી નિર્મૂળ થાય છે. વાલા ભક્તજનો, આવા હતા ગઢાળીના આંબા શેઠ. હવે આવે છે સુરતના ભાલચંદ્ર શેઠ. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે કે મહાત્મ જ્ઞાન યુગ પૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે અર્થાત મહિમા અને જ્ઞાને સહિત ભગવાનને વિશે જે અતિશય સ્નેહ એને ભક્તિ જાણવી અને ધર્મે રહિત ભક્તિ કોઈ પ્રકારે ન કરવી. કારણ કે ધર્મ ભક્તિનો રક્ષક, પોષક અને પ્રાણ છે. કલ્યાણ તો ભક્તિએ કરીને જ થાય છે, પરંતુ ધર્મ વિનાની ભક્તિ હોય તો પાર પડે નહીં, વચમાં વિઘ્ન થાય. એટલા માટે મહારાજ કહે છે કે ધર્મે સહિત ભક્તિ કરવી. પૃથ્વીને વિશે સર્વે મનુષ્યોએ ભગવાનની ભક્તિ કરવી. કારણ કે ભક્તિથી શ્રેષ્ઠ એવું બીજું કોઈ આત્યંતિક મોક્ષનું સાધન નથી. ભક્તિ સંબંધી શ્રીજી મહારાજના આ સિદ્ધાંત થકી અનેક મુમુક્ષુઓ તથા કંઈક પતિત અને પામર જીવો પણ આદર્શ ભક્તો બન્યા છે. જેના અગણિત દાખલાઓ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં ભરપૂર છે. જેમાંના એક સુરતના ભક્તરાજ ભાલચંદ્ર શેઠના જીવનનું અહીં આપણે દર્શન કરીએ. 19માં સૈકામાં ભારતની ભીષણ પરિસ્થિતિ હતી. ચારે તરફ અરાજકતા ફેલાયેલી હતી. રાજા, પ્રજા અને ધર્મગુરુઓનું જીવન ધોરણ વિષય, વ્યસન અને અનીતિ પ્રધાન બની ગયું હતું. સ્ત્રી, ધન અને રસાસ્વાદના વમાળોમાં પાખંડી ગુરુઓના સંગે સારી એ ધાર્મિક પ્રજા અટવાયેલી હતી. આવા વિકટ સમયમાં પરાત્પર પુરુષોત્તમ નારાયણ શ્રી સહજાનંદ સ્વામીના આદર્શ ચરિત્રશીલ સાધુઓ અસહ્ય કષ્ટો સહન કરીને કચ્છ, કાઠિયાવાડ તથા ગુજરાત વગેરે પ્રદેશોમાં માનવ કલ્યાણ માટે વિચરણ કરતા હતા, ધ્યાન ભજન કરતા અને મુમુક્ષુઓને સત્સંગ કરાવતા. સહજાનંદ સ્વામીના એ બ્રહ્મવેતા સંતોની વાણી, વર્તન, રીતભાત જોઈ અનેક મુમુક્ષુઓ આકર્ષાતા. સંતોનું આ આકર્ષણ ઢોંગી અને થઈ બેઠેલા સાધુઓ માટે અસહ્ય બની રહ્યું. તેઓ ગમે તે ઉપાયો કરી વગર કારણે સંતોને રંજાડતા, મારતા, ગાયડો દેતા, અપમાન કરતા. એ ઢોંગી સાધુઓ દ્વારા અપાતી અપાર વેદના સંતોથી ક્યારેક સહન ન થતી. તેથી શ્રી સહજાનંદ સ્વામીની આજ્ઞાથી સંતોના મંડળો વડોદરા, સુરત, ભુજ જેવા પ્રદેશોમાં વિચરણ કરવા જતા રહેતા.
એમાંય પણ સુરત સંતો માટે સૌથી વધારે સુરક્ષિત હતું, કારણ કે અહીં અંગ્રેજોના પ્રભાવ હેઠળ ધુતારાઓનું બળ ચાલતું નહીં અને સંતોની પૂરી સુરક્ષા મળી રહેતી હતી. સંપ્રદાયમાં સુરતનો સત્સંગ પ્રારંભથી જ સેવા, ભક્તિ અને શ્રદ્ધાથી નીતરતો રહ્યો છે. એમાંય સદગુરુ સ્વામી રામદાસજી, સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી વગેરે મોટા સંતોના સમાગમથી સુરતના ભક્તોમાં ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા ખૂબ દ્રઢ થયેલી હો. જેતલપુર અને ડભાણના યજ્ઞ બાદ દેશીય દ્વારા ફેલાયેલી અરાજકતાના સમયે તથા 69 કાળના કપરા સમયને વિતાવા મોટી સંખ્યામાં સુરત પધારેલા સંતોની સુરતના ભક્તોએ ખૂબ જ શ્રદ્ધાથી સેવા કરેલી. આમ સંતોના સમાગમે કરીને શ્રી ભાલચંદ્ર શેઠ, લક્ષ્મીચંદ શેઠ, લલ્લુભાઈ ચોકસી, અરદેસર કોટવાડ, મુનિબાવા, આત્મારામ દરજી વગેરે સુરતના પ્રતિષ્ઠિત લોકો ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયેલા. સુરતના ભાલચંદ્ર શેઠ એક ઢણાઢય સદગ્રસ્ત હતા. સુરતના સમાજમાં હરિભક્ત ભાલચંદ્ર શેઠનું નામ મોખરામાં ગણાતું, અગ્રગણ્ય. એમનું કુટુંબ વલ્લભ સંપ્રદાયનું આશ્રિત હતું, પરંતુ સદગુરુ મુક્તાનંદ સ્વામીના સમાગમે કરીને ભાલચંદ્ર શેઠને ભગવાન સ્વામિનારાયણનો ખરો રંગ ચડ્યો હતો. ભાલચંદ્ર શેઠ જેવા સુરતના પ્રતિષ્ઠિત અને મોભાનું સ્થાન ધરાવનાર ગ્રસ્ત વલ્લભ સંપ્રદાયનો ત્યાગ કરી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા. તેથી સુરત શહેરના લોકો સત્સંગથી ઘણા જ પ્રભાવિત થયા હતા. એમાંય પણ સંતોનું ક્યારેય ન દીઠેલું અને ન સાંભળેલું અલૌકિક વર્તન, નિસ્વાર્થ જીવન તથા ભાલચંદ્ર શેઠ વગેરે સત્સંગીઓની ભક્તિ નિષ્ઠા અને સદાચારીપણું નજરે નિહાળી અનેક મુમુક્ષુઓ સ્વામિનારાયણ સંપ્રદાય તરફ આકર્ષાયા હતા. સુરતનગરના અગ્રણીઓમાં જેની ગણના થતી એવા ભાલચંદ્ર શેઠ જે રીતે સત્સંગી થયા એ કથા ખૂબ રોચક છે. સત્સંગ થયા પહેલાં ભાલચંદ્ર શેઠને કુસંગીઓના સંગને કારણે ભગવાન સ્વામિનારાયણ સાથે અકારણ દ્વેષ હતો. અકારણ. એમાંય પણ એમના સાધુઓને જુએ ત્યારે એમને ભારે દ્વેષ જાગી ઉઠતો. સુરત શહેરમાં વિચરણ કરતા ભગવાન સ્વામિનારાયણના સંતો દરરોજ બપોરના સમયે ભિક્ષા માગવા નીકળે. મુખ્ય બજારમાં રહેલી ભાલચંદ્ર શેઠની દુકાન પાસેથી સંતો પસાર થાય. સંતોને જોઈને શેઠના મનમાં ખંજવાળ ઉપડે. જોખી જોખીને ગાયડો દે, અધૂરામાં પૂરું હાથમાં જે આવે ને છૂટું મારે. શેઠનો આ રોજનો ઉપદ્રવ સંતો હસ્તે મોઢે સહન કરે અને શેઠનું સારું થાય એવા સંકલ્પ સાથે આગળ વધે. પરંતુ એક દિવસ સંતો નીકળ્યા ને ત્યારે શેઠ ત્રાજવામાં કંઈક જોખી રહ્યા હતા. સંતોને જોઈને શેઠને ખંજવાળ ઉપડી, પણ ઘા કરવાનું કંઈ ન મળ્યું. એટલે ત્રાજવામાં રહેલી 5 શેરીનો છૂટો ઘા કર્યો. 5 શેરીઓ આવે ને, ભગવાનની કૃપાથી શેઠે મારેલી 5 શેરી સંતોના માથા ઉપરથી જતી રહી, કોઈને વાગી નહીં. સંતો ભિક્ષા માગી ઉતારે આવ્યા,
વાતમાં કોઈ નાના સંતે મુક્તાનંદ સ્વામીને ભાલચંદ્ર શેઠનો દરરોજનો ઉપદ્રવ ગયો. મા જેવા મુક્તાનંદ સ્વામીએ સંતોને કહ્યું, સંતો, આપણે એમના મારવાના સ્વભાવને બદલવો છે. માટે કાલે ભિક્ષા માગવા જાઓ ને, શેઠ જેનો ઘા કરે ને એ સાથે લઈ આવજો. બીજા દિવસે સંતો રોજના ક્રમ પ્રમાણે શેઠની દુકાન આગળથી પસાર થયા. એ સમયે શેઠ દુકાને થડે બેઠા હતા. એમને ઘર માટે મેથીની ભાજી લીધેલી. નોકરે ભાજી વીણી ડાળખા જેમના તેમ પડી રહેવા દીધેલા. એવામાં સંતોને જોયા એટલે શેઠે રોજનો ક્રમ શરૂ કર્યો. સંતોને મારવા માટે આજુબાજુમાં ગોઈતું પણ હાથમાં કંઈ ન આવ્યું. પેલી ભાજીના ડાળખાઓ ઉપાડીને સંતો ઉપર ફેંક્યા. ભાજીના ડાળખા માર્ગમાં વેરાઈ ગયા. સંતોએ નીચા નમી ડાળખા વીણી લીધા. ભિક્ષા માગી સંતો ઉતારે આવ્યા. સંતોએ મુક્તાનંદ સ્વામી પાસે ભાજીના ડાળખા મૂક્યા. સંતોએ પૂછ્યું, સંતો, મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે સંતો આ શું છે? સંતોએ હસતા હસતા કહ્યું, સ્વામી, આજે તો ભાલચંદ્ર શેઠે ભિક્ષામાં આ ભાજીના ડાળખા આપ્યા. સ્વામી આખી વાત સમજી ગયા અને હસવા માંડ્યા. એ સમયે સંતો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે ભિક્ષામાં જે મળે તે કપડાની જોડીમાં ભરી તલાવ કે નદીના જળમાં જબોળી રસકસ નીચોવી અને પછી ગોળા વાળીને જમતા. સ્વામીએ ભાજીના ડાળખાના ઝીણા ઝીણા ટુકડા કરાયા, ભિક્ષાનમાં ભેળવ્યા અને બોલ્યા, પરમહંસો, ભાલચંદ્ર શેઠના જીવનું ભલું થાય એવા સંકલ્પ સાથે આ ગોળા જમો. સ્વામીની આજ્ઞાથી સંતો જમ્યા. મારના રૂપમાં મળેલી ભિક્ષાનું સંતોએ શ્રી હરિના સ્મરણ સાથે ભોજન કર્યું. સંતોના ઉદરમાં ઉઠેલી ભૂખ શાંત થઈ તો બીજી બાજુ ભાલચંદ્ર શેઠના અંતઃકરણની ભૂખ જાગી ઉઠી. શેઠને સૂતા સૂતા સાત્વિક વિચારોની સરવાણી ફૂટી. મનમાં પસ્તાવો થવા લાગ્યો કે મારાથી આ શું થયું? શ્રી સ્વામિનારાયણના પવિત્ર સાધુઓનું મેં કેટલું અપમાન કર્યું, છતાં એ કોઈ પ્રતિકાર વિના મૂંગા મોઢે સહન કરતા રહ્યા. ખરેખર એ ખરા સાધુઓ હોય ને એવું લાગે છે. જો એક સાધુઓ કાલે ભિક્ષા માગવા આવે ને તો મારે એમની જોડીઓ સલકાવી દેવી છે. આમ વિચારો કરતાં કરતાં ભાલચંદ્ર શેઠને ઊંઘ આવી ગઈ. બીજા દિવસની સવાર થઈ. શેઠ દુકાને આવ્યા. એમના મન ઉપર હજી સંતોના સાધુપણાના વિચારો ઘૂમતા જ હતા. તેઓ દુકાન ખોલી સંતોને આપવા લોટ તૈયાર રાખ્યો અને જે દિશામાંથી દરરોજ સંતો આવતા એ દિશામાં મુખ રાખીને સંતોની વાટ જોવા લાગ્યા. દરરોજના સમય પ્રમાણે સંતો ભિક્ષા માગવા નીકળ્યા. દૂરથી સંતોને આવતા જોઈને શેઠ દુકાનના થડેથી ઊભા થયા અને લોટની થેલી લઈને સંતો સામે દોટ મેલી. સામેથી આવતા સંતોએ શેઠને દોડતા આવતા જોયા. મનમાં ધ્રાસકો અનુભવ્યો કે આજ પર્યંત શેઠ દુકાને બેઠા બેઠા જે હાથમાં આવે એ મારતા હતા, પણ આજે તો ઊભા થઈને સામે આવે છે. શેઠને સામે દોડતા આવતા જોઈને એક સંત બોલ્યા, સંતો, આજે જરૂર આ શેઠ આપણને પાકું સીધું આપશે, માટે ભાગો. સંતોને વિરુદ્ધ દિશામાં દોડતા જઈને ભાલચંદ્ર શેઠને થયું કે સાધુઓ મારાથી ડરીને ભાગે છે. તેથી સાથ પાડતા કહેવા લાગે, ઊભા રહો મહારાજ, ઊભા રહો, હું તમને મારવા નહીં ભિક્ષા આપવા આવું છું. શેઠના આ શબ્દો સાંભળી
સંતોના કાને પ્રથમ તો વિશ્વાસ ન આવ્યો, પરંતુ પાછળ જોયું તો ખરેખર શેઠ કંઈક આપવા આવતા હતા. સંતો ઊભા રહ્યા, શેઠ નજીક આવ્યા, હાથમાં લોટની થેલી હતી, સંતોની જોડીમાં ઠાલવી દીધી, નીચે બેસી સંતોને પ્રણામ કર્યા અને દુકાન તરફ ચાલવા લઈ ગયા. શેઠની આ સઘળી ક્રિયામાં સંતોને કાંઈ ખબર ન પડી. જેટલું જોઈએ એટલી ભિક્ષા મળી ગઈ હોવાથી સંતો ઉતારા તરફ પાછા ફર્યા. આ બાજુ શેઠના અંતરમાં વળી વિચાર ઉઠ્યો કે આવા સારા સાધુઓને મેં કેવળ લોટ આપી વડાવ્યા, માટે કાલે મારે એમને લાડુ જમાડવા છે. આમ વિચારી સાંજે પાકના લાડુ તૈયાર કરાવ્યા. સવારે એ લાડુ ટોપલામાં ગોઠવી દુકાને લઈ ગયા. ફરી એ દિશામાં જોતાં જોતાં સંતોની રાહ જોવા લઈ ગયા. સંતો ભિક્ષા લેવા નીકળ્યા. શેઠની દુકાન પાસે આવ્યા એટલે શેઠે સંતોને બોલાવ્યા. શેઠનો કાલનો વ્યવહાર જોઈ સંતો હવે નિર્ભય થયા હતા. તેથી નજીક આવ્યા. શેઠે સંતોને ભિક્ષામાં લાડુનો ટોપલો આપ્યો. શેઠનો સદવર્તન જોઈ સંતોને બે વાત કહેવાનું મન થયું. શેઠની આંખોમાં મુમુક્ષુતા જોઈ એક સંતે શેઠને ભગવાન સ્વામિનારાયણના મહિમાની બે વાતો કરી. વારંવાર સ્વામિનારાયણ મંત્ર સાંભળી શેઠના અંતરમાં કંઈક અલગ પ્રકારનો અહેસાસ થવા લઈ ગયો. સંતના શબ્દો કાને પડતા ગયા તેમ તેમ શેઠના અંતરના પડડો ખુલતા ગયા. પછી તો રોજ સંતો શેઠની દુકાને આવે, શેઠને ભગવાન અને સંતોના મહિમાની વાતો કરે, મનુષ્ય દેહની દુર્લભતા સમજાવે. શેઠની આ નિર્મોહી સંતોની વાતો અમૃત કરતાં પણ મીઠી લાગે. આમને આમ ઘણા સમય સુધી સંતોની વાત સાંભળી શેઠનું હૃદય સત્સંગના રંગે રંગાઈ ગયું. એમાંય પણ સદગુરુ મુક્તાનંદ સ્વામીના સમાગમે કરીને ભાલચંદ્ર શેઠ ભગવાન સ્વામિનારાયણના એકાંતિક ભગત બન્યા. આ રીતે સુરતમાં સૌ પ્રથમ ભાલચંદ્ર શેઠ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા. ભાલચંદ્ર શેઠ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત તો થયા, પણ સૌ પ્રથમ મુશ્કેલી ઘરમાં ઊભી થઈ. પિતા શ્રી જાદવજીભાઈ ચુસ્ત વૈષ્ણવ હોવાથી દીકરાએ અન્યાશ્રય કર્યાની વાત સાંભળી ખૂબ દુઃખી થયા. એમણે કહ્યું કે ભાલચંદ્ર, તને આપણા સંપ્રદાયમાં શું ખોટ દેખાણી કે તારે આ નવા આવેલા સ્વામિનારાયણને શરણે જવું પડ્યું? ભાલચંદ્ર શેઠે પિતાને સમજાવતા કહ્યું, પિતાશ્રી, સ્વામિનારાયણ સ્વયં ભગવાન છે અને આજે અનંત જીવોના કલ્યાણ કરવા પૃથ્વી પર પ્રગટ્યા છે. એમના સંપ્રદાયની રીતભાત, એમના સંતોની સાધુતા ક્યારેય કોઈએ ન જોઈ હોય, ન સાંભળી હોય ને એવી છે. અને પિતાશ્રી, હું વાણિયાનો દીકરો છું, છેતરાવ નહીં. બધી તપાસ કર્યા પછી મેં એની કંઠી ધારણ કરી છે. પોતાના સંસ્કારી પુત્રની વાત સાંભળી જાદવજી બાપાના મનમાં પણ ભગવાન સ્વામિનારાયણનો ગુણ આવ્યો. સંતોનો સમાગમ કર્યો અને થોડા દિવસમાં પુત્રની માફક પિતા પણ સત્સંગી થયા. આ રીતે ધીરે ધીરે સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયની વૃદ્ધિ થવા લાગી. તદ્દન નવા સંપ્રદાયની થતી વૃદ્ધિ અન્ય સંપ્રદાયના આશ્રિતો અને એમના ગુરુઓને આંખમાં પડેલા કણાની માફક ખટકવા લાગી. એ લોકો ભાલચંદ્ર શેઠના પરિવારને અનેક રીતે હેરાન કરવા લાગ્યા. ભાલચંદ્ર શેઠ સાથે તમામ વ્યવહારિક સંબંધો તોડી નાખ્યા. વેપાર ધંધામાં કોઈ માલ ન આપે, ધંધામાં નુકસાની કરાવે, વિવિધ ઉપાયો કરી આર્થિક રીતે પણ
ભાલચંદ્ર શેઠને મુશ્કેલીમાં મૂકવા લઈ ગયા. છતાં ભાલચંદ્ર શેઠ મૂંગે મોઢે બધું સહન કરી મક્કમતાપૂર્વક શૂરવીરતાથી સત્સંગના ધર્મ નિયમનું પાલન કરી રહ્યા હતા. ભાલચંદ્ર શેઠ કોઈ રીતે ભગવાન સ્વામિનારાયણના આશ્રયમાંથી ડગ્યા નહીં હો. ત્યારે છેલ્લા ઉપાય તરીકે એમના સમાજના મોભીઓ, ધર્મગુરુઓ તથા પ્રતિષ્ઠિત લોકોએ ભાલચંદ્ર શેઠે અપનાવેલા નવા ધર્મને છોડાવવા ખૂબ પ્રયત્નો કર્યા, દલીલો કરી, યુક્તિ પ્રયુક્તિઓ કરી, પણ ભાલચંદ્ર શેઠની ભગવાન પ્રભુની ભક્તિ નિષ્ઠામાં જરાય પણ ફેર પડ્યો નહીં. છેવટે શહેરના મહાજન લોકોની મદદથી ભાલચંદ્ર શેઠ સહિત જે લોકોએ સ્વામિનારાયણ સંપ્રદાય સ્વીકાર્યો હતો ને એ બધા એને નાયત બહાર મૂક્યા. એટલું જ નહીં, હિન્દુ મુસ્લિમ વણકરોએ પણ સત્સંગીઓ સાથે ધંધા કે વ્યવહાર છોડી દીધો અને સમાજમાંથી તમામ સત્સંગીઓએ સંપૂર્ણપણે બહિષ્કૃત કરવામાં આવ્યા. છતાં ભાલચંદ્ર શેઠ, લક્ષ્મીચંદ શેઠ, લલ્લુભાઈ ચોકસી વગેરે અનેક ભક્તોએ પણ ઘણા સમય સુધી નાયત બહાર રહીને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની નિષ્ઠામાં ઉણપ આવવા ન દીધી હો. ગુજરાતમાં લોલંગર બાવાનો ત્રાસ વધતો જતો હતો. વારંવાર થતી સંતોની હેરાનગતિને જોઈને મહારાજે મુક્તાનંદ સ્વામીને 400 સાધુ સાથે સુરત મોકલેલા. મહારાજથી દૂર જવું સંતોને પોસાય એમ નહોતું. પોતાના ઈષ્ટનો વિરહ એમને દૂર જવા રોકતો હતો. ત્યારે મહારાજે મધ્યમ માર્ગ ખોડ્યો અને સંતોને એક લાલજીની મૂર્તિ આપતા કહ્યું, સંતો, આ અનાડીઓના ત્રાસથી બચવા તમારે અમારાથી દૂર તો જવું પડશે, પણ અમે તમને આ લાલજી આપીશ, એના નિત્ય દર્શન કરજો. લાલજીમાં રહી અમે તમારા ભાવને પૂરા કરીશું. મહારાજના આટલા આશ્વાસન પછી સંતો સુરત જવા તૈયાર થયા. સંતો સુરત આવ્યા. સુરતના ભક્તજનોએ સંતોને ખૂબ સારી રીતે સાચવ્યા. સંતોએ પણ કથા વાર્તા દ્વારા ભક્તોને ખૂબ સુખ આપ્યું. 6-8 મહિના પછી મહારાજે સુરતમાં રહેલા મંડળને ગઢપુર પાછું બોલાવ્યું. સંતો જવા તૈયાર થયા ને ત્યારે ભાલચંદ્ર શેઠ તથા અન્ય ભક્તો માટે સંતોની વિદાય આઘાત આપનારી હતી. ભક્તોએ ભીની આંખે અને ભાવપૂર્ણ હૃદયે સંતોને રોકાવાની ઘણી પ્રાર્થના કરી, પરંતુ હવે સંતોને પણ મહારાજના દર્શનની તાલાવેલી લઈ ગઈ હતી. જે રીતે મહારાજે મધ્યમ માર્ગ કાઢી સંતોને લાલજી આપ્યા હતા, એ જ રીતે સંતોએ પણ ભક્તોના આશ્વાસન માટે વચગાળાનો માર્ગ કાઢ્યો. બધા જ ભક્તોનો ભાવ જોઈ સંતોએ કહ્યું, ભક્તો, જ્યારે અમે અહીં આવ્યા ને ત્યારે મહારાજે અમને લાલજી મહારાજ આપ્યા છે, તે આજે અમે તમને પૂજવા આપીએ છીએ. એમની ભાવથી પૂજા દર્શન કરજો. મહારાજા લાલજીમાં રહી તમારા સર્વ સંકલ્પો પૂરા કરશે. આમ કહી સંતોએ લાલજીની મૂર્તિ ભક્તોને આપી અને ગઢપુર જવા રવાના થયા. સંતોની વિદાય પછી સુરતના ભક્તો માટે હવે લાલજી મહારાજ સર્વસ્વ છે. બધા જ ભક્તો રોજે ભેગા મળી ભારે ભક્તિભાવથી લાલજીની સેવા પૂજા કરે. એકવાર બધા ભક્તો ભેગા થયા. ભાલચંદ્ર શેઠને એ સમયે એક વિચાર ઉઠ્યો કે સંતોની કૃપાથી આપણને લાલજી મહારાજની પ્રાપ્તિ થઈ,
ત્યારે એક નાનું અને સુંદર મંદિર તૈયાર થાય, એમાં લાલજી બિરાજે તો બધાને વધારે સુખ મળે. ભાલચંદ્ર શેઠના આ વિચારને બધા ભક્તોએ વધાવી લીધું. રામપુરા વિસ્તારમાં જ્યાં હાલ મંદિર છે તે જગ્યાએ સુંદર અને નાના મંદિરનું નિર્માણ થયું. વાતે ગાતે લાલજી મહારાજને મંદિરમાં પધરાવ્યા અને સુરતના ભક્તોને પૂજા દર્શનનો એક મોટો આધાર મળી ગયો. દિવસે દિવસે સુરતમાં સત્સંગનો પ્રભાવ વધતો જતો હતો. અનેક ભક્તો ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થઈ રહ્યા. સંતોનો પ્રસંગ ઓછો છે, પણ લાલજી મહારાજના દર્શન અને અરસપરસના સત્સંગને લીધે ભક્તોને બળ મળતું રહે છે. ભક્તો ભેગા મળી સમય અનુસાર આવતા રામનવમી, જન્માષ્ટમી જેવા ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવે છે. એક સમયની વાત છે, દિવાળીના દિવસો વીતી રહ્યા છે. ભક્તો લાલજી મહારાજ આગળ દીપમાળા પૂરી કીર્તન ભક્તિ કરે. આગલા દિવસે અન્નકૂટ હોવાથી અમુક ભક્તો વિવિધ પ્રકારના પકવાનો બનાવી રહ્યા છે. તે સમયે ભાલચંદ્ર શેઠ અન્નકૂટ માટે શાકભાજી ખરીદવા બજારમાં ગયા. બજારમાંથી વિવિધ પ્રકારના શાકભાજી અને ફળો ખરીદી રહ્યા. એ જ વખતે એક શેઠ બાલકૃષ્ણના 56 ભોગ માટે શાકભાજી ખરીદવા આવેલા. બંને શાકભાજી ખરીદતા ખરીદતા એક જ બકાલી પાસે પહોંચ્યા. આખી બજારમાં એક જ બકાલી પાસે સુરતી પાપડી હતી. પાપડી શિયાળામાં થતી હોવાથી હજુ તે બજારમાં બહુ મળતી નહીં, અને પાછો સાંજનો સમય હોવાથી બીજા બકાલી પાસેથી મળી રહે એવા સંજોગો પણ નહોતા. બનવા જોગ ભાલચંદ્ર શેઠ અને તે બીજા શેઠ એક જ બકાલી પાસે એક જ શાક ખરીદવા પહોંચ્યા. હવે બકાલીના પાથરણા ઉપર લગભગ 1 કિલો જેટલી પાપડી બેચી હતી. આ બંને ભક્તોને પોતાના ઈષ્ટદેવ માટે પાપડી લેવી હતી, તેથી બંનેએ એકસાથે ભાવ પૂછ્યો. બકાલીએ પાપડીના 2 આના કહ્યા. 2 આના. બંને ભક્તો ખરીદવા તૈયાર થયા. એક કહે હું લઉં, તો બીજો કે હું લઉં. આમ 1 કિલો પાપડી માટે બંને ભક્તો વચ્ચે પાપડીની બોલી ચડવા લાગી. પહેલો બકાલી આ બંને ભક્તોનું આવું વર્તન સમજી શક્યો નહોતો, પણ એના મનમાં આનંદ જરૂર થતો હતો, કારણ કે 2 પૈસાની પાપડીની બોલી રૂપિયામાં બોલવા લાગી. ભાલચંદ્ર શેઠ અને પેલા શેઠ હવે તો હદે ભરાયા હતા, હઠે ભરાયા હતા. એકની બોલી ઉપર બીજા મોટી બોલી બોલતા હતા અને પાપડી ખરીદવા તૈયાર થતા નહોતા. આમ ને આમ 2 પૈસાની પાપડીના ભાવ ₹50 પહોંચ્યા. હવે પહેલાં શેઠ થોડા થોથવાયા, તે આગળ ન બોલી શક્યા. એટલે ભાલચંદ્ર શેઠે બકાલીને ₹50 આપી 1 કિલો પાપડી ખરીદી. 2 પૈસાની પાપડીના ₹50 મળ્યા એટલે બકાલી તો આનંદમાં આવી ગયો. આખું કુટુંબ આખું વર્ષ તનતોડ મહેનત કરે છતાં જેટલા રૂપિયા ન મળે એટલા રૂપિયા 1 કિલો પાપડીમાં લાલજી મહારાજની કૃપાથી એને મળ્યા હતા. 2 પૈસાની પાપડી ભાલચંદ્ર શેઠ ₹50 ખરીદી લાવ્યા. તે વાતની જાણ જ્યારે મંદિરે ભક્તોને થઈ ને ત્યારે કોઈએ કહ્યું, શેઠ આ તમે શું કર્યું? ત્યારે ભાલચંદ્ર શેઠ કે ભગત, ભગવાનને અર્થે આખું બ્રહ્માંડ બોળવું પડે ને તોય પણ સસ્તું કહેવાય. ત્યારે 50 રૂપરડીનું શું? અને હા,
જેનો ઉપયોગ ભગવાનને અર્થ ન થયો એ પદાર્થ પણ શા કામના. શેઠનો જવાબ સાંભળી બધા ભક્તો મનોમન શેઠને વંદી રહ્યા. લાલજી મહારાજની ભક્તિ અને ક્યારેક ક્યારેક મળતો સંતોનો સત્સંગ સુરતના ભક્તજનો માટે આશ્વાસન રૂપ હતું. ભાલચંદ્ર શેઠ અને સત્સંગીઓને ઈર્ષાથી પહેરાઈને સમાજે નાત બહાર મૂક્યા હતા. આવા કપરા સમયમાં પણ બધા જ ભક્તજનો ભારે મક્કમતાપૂર્વક અને નીડર થઈ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરતા હો. ગઢપુર, વડતાલ, અમદાવાદ વગેરે તીર્થોમાં જ્યાં જ્યાં ભગવાન ઉત્સવ કરતા ને ત્યાં દર્શને જતા અને અતિશય શ્રદ્ધાથી મહારાજની સેવા કરતા હો. આમને આમ સમાજ સાથેના વિગ્રહમાં ઘણા વર્ષો વીતી ગયા. એક વખત ભાલચંદ્ર શેઠને વિચાર થયો કે શ્રી હરિની કૃપાથી આપણી સમજમાં કોઈ ખામી રહી નહીં, પણ ભવિષ્યની પેઢી આવા દ્વેષીલા સમાજની વચ્ચે સુખેથી રહી શકે એના માટે કોઈ ઉપાય તો કરવો જોઈએ. કારણ કે લાંબા સમય પછી સૌના વિચારોની સ્થિતિ એકસરખી ન રહે તો સત્સંગ મોડો પડી જાય. માટે સૌ કોઈ બળમાં રહી સત્સંગ સેવા ભજન કરતા રહે અને ઉત્તરોત્તર સત્સંગની વૃદ્ધિ થઈ રહે એ માટે હેરાન કરતા લોકોને કોઈ પણ રીતે શાંત કરવા પડશે. ઘણા મનોમંથનને અંતે સત્સંગના હિતમાં યોગ્ય નિર્ણય લેવા વિચાર્યું. સમાજના આગેવાનો સાથે ઘણી વાટાઘાટો થઈ, પરંતુ કોઈ શુભ પરિણામ ન મળતા ન છૂટકે ક્લેશની શાંતિ માટે કોર્ટનો આશરો લેવો પડ્યો. સત્સંગીઓએ સામા પક્ષ ઉપર કોર્ટમાં જે કેસ દાખલ કરેલો તેનો અંત 6 વર્ષે પણ ન આવ્યો. ત્યારે ઘર મેળે સુખદ સમાધાન કરવાની ફરજ પડી અને ક્લેશ શાંત થયો. જે લોકોએ હરિભક્તોને નાયત બહાર મૂક્યા હતા એ જ લોકો સત્સંગીઓના ઘરે આવી જમ્યા અને સુખપૂર્વકનું સમાધાન થયું. લો, ભાલચંદ્ર શેઠના હૃદયમાં સત્સંગનું બળ અદ્ભુત હતું અને સત્સંગના પ્રચારની ધગશ પણ તીવ્ર હતી. પોતાની વણિક બુદ્ધિના સહારે અન્ય લોકોને પણ ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થાય એવા પ્રયત્નો કરતા રહેતા. સુરત શહેરમાં અતિશય પ્રતિષ્ઠિત અને લોકોના ખૂબ જ માનીતા પારસી હરદેસર કોટવાડ નામી એક સરકારી અધિકારી હતા. તેઓ ઘણા બાહોશ અને ધાર્મિક લાગણીવાળા હતા. નવાબ સરકારનો વિશ્વાસ મેળવી તેઓએ સુરત શહેરનું કોટવાડું કહેતા સુરક્ષા વ્યવસ્થા રાખ્યું હતું. ભાલચંદ્ર શેઠને આ પારસી હરદેસર સાથે સારી મૈત્રી હતી. તેઓ અવારનવાર મળતા રહેતા. ભાલચંદ્ર શેઠને સત્સંગ થયો. ત્યારબાદ જ્યારે તેઓ બંને મળતા ત્યારે ભાલચંદ્ર શેઠ અવશ્ય શ્રીજી મહારાજના મહિમાની અને સંતોના આદર્શ જીવનની વિશિષ્ટતાઓ બતાવતા અને સત્સંગ તરફ આકર્ષિત કરતા કહેતા. એક વખત સાંજના સમયે ભાલચંદ્ર શેઠ હરદેસર કોટવાડાને મળવા ગયા. બંને થોડી વાર બેઠા, વાતો કરી. સંધ્યા સમય થયો એટલે ભાલચંદ્ર શેઠને મંદિરે જવું હતું, એથી રજા માગી. ત્યારે હરદેસરજીએ કહ્યું, શેઠ થોડી વાર બેસો, હમણાં આવું એમ કહીને તેઓ અંદરના ઓરડામાં ગયા અને એક ટોપલો લઈ આવ્યા. હરદેસરજીએ ટોપલો શેઠની આગળ મૂક્યો. કહ્યું, શેઠ આ કપૂરના ઘરેણાં અમારા દેશમાંથી આવ્યા છે. કપૂરના ઘરેણાં. ટોપલામાં બહુ જ ઉત્તમ કપૂરના હાર, કડા, બાજુબંધ વગેરે અલંકારો હતા.
અર્ધેસરજીએ ટોપલા ઉપર રહેલું આવરણ હટાવ્યું એટલામાં આખો ઓરડો કપૂરની સુગંધથી ભરાઈ ગયો. ભાલચંદ્ર શેઠે પહેલી વાર કપૂરના આભૂષણો જોયેલા એટલે એને હાથમાં લઈને જોયું તો એમાં ઘણું બારીકાઈથી નકશીકામ પણ હતું. આભૂષણોને જોઈ શેઠને તરત પોતાના ઈષ્ટદેવ સાંભળી આવ્યા. મનમાં થયું કે આભૂષણો તો મહારાજને ભેટ ધરાય એવા છે. શેઠનો સંકલ્પ સાકારિત થતો હોય એમ અર્ધેસરજીએ ટોપલામાં રહેલા આભૂષણોમાંથી 2-4 વસ્તુઓ શેઠને ઉપહાર તરીકે આપી. ત્યારે શેઠે પોતાનો શુભ સંકલ્પ જણાવતા અર્ધેસરને કહ્યું, અર્ધેસરજી, તમે મારા મનની વાત પૂરી કરી. આ નવીન અને ઉત્તમ પ્રકારની વસ્તુઓ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરવા જેવી છે. શેઠની વાત સાંભળી અર્ધેસરજીએ કપૂરના આભૂષણનો જે ટોપલો હતો ને ભાલચંદ્ર શેઠના હાથમાં એ પણ બોલ્યા, શેઠજી, તમારે આભૂષણો જો તમારા ભગવાનને અર્પણ કરવા હોય ને તો બધા જ લેતા જાઓ અને અમારા વતી તમારા ભગવાનને અર્પણ કરજો. અને શેઠજી, તમારા ભગવાનની પાસે પ્રાર્થના કરજો કે અમારા દ્વારા સમાજની સેવા અને સદાચારના કાર્ય થાય. અર્ધેસરનો અનોખો ભાવ જોઈ શેઠ ખૂબ રાજી થયા અને કપૂરના આભૂષણોનો ટોપલો લઈને ઘરે આવ્યા. ટોપલો ઘરે મૂકી આરતીનો સમય થયો હોવાથી મંદિરે આવ્યા. આરતી સ્તુતિ કરી શેઠે ભેગા થયેલા ભક્તોને મહારાજના દર્શને જવાની વાત કરી. જોત જોતામાં હરિભક્તો ગરડા જવા તૈયાર થયા. સૌ ભક્તોએ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે શ્રીજી મહારાજને માટે ભેટ સોગાદો સાથે લીધી. સવારે સંઘે ગરડા તરફ પ્રયાણ કર્યું. હરિભક્તોએ ગરડે આવી શ્રીજી મહારાજને કેસર ચંદનથી પૂજા કરી, કિંમતી વસ્ત્ર અલંકારોની ભેટ ધરી. ભાલચંદ્ર શેઠે કપૂરના શણગાર પહેરાવ્યા તથા સર્વ સંત હરિભક્તોને સુરતી મિષ્ટાનની રસોઈ આપીને જમાડ્યા. ભાલચંદ્ર શેઠે મહારાજને અર્ધેસરજીએ આપેલ ભેટની વાત કરી. શ્રીજી મહારાજ અતિ પ્રસન્ન થયા. એ જ વખતે સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ અદ્ભુત શણગારનું વર્ણન કરતું કીર્તન આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ શ્રીજી મહારાજ પાસે ગાય સંભળાયું. મહારાજ જેવા શણગારમાં શોભતા હતા ને એવું જ કીર્તન સાંભળી સંતો ભક્તો ભારે આનંદ પામ્યા. આ રીતે કપૂરના આભૂષણો ભગવાનને ધરાવ્યા હતા. ભાલચંદ્ર શેઠનો સ્વભાવ માયાળુ હતો. એમણે મહારાજ અને સંતોને જમાડવાનો નિત્ય ભાવ રહેતો. જ્યારે જ્યારે મહારાજ કે સંતો સુરત પધારે ને ત્યારે અંતરના ઉમળકાથી નવા નવા પકવાન બનાવડાવી નિત્ય જમાડતા અને ક્યારેક તો કેવળ મહારાજ અને સંતોને જમાડવા ગઢપુર પહોંચતા. એકવાર મહારાજ અક્ષરવડીમાં બિરાજમાન હતા. એ વખતે કોઈ પાર્ષદે આવીને મહારાજને ખબર આપી કે મહારાજ, સુરતથી ભાલચંદ્ર શેઠ અને અન્ય ભક્તો આવ્યા, તમારી પૂજા કરવા ઈચ્છે છે. ભાલચંદ્ર શેઠનું નામ સાંભળી મહારાજ તરત ઊભા થઈ દાદા ખાચરના દરબારમાં પધાર્યા. બધા ભક્તો મહારાજના દર્શનની વાટ જોઈને બેઠા હતા. મહારાજ આવ્યા એટલે બધા ભક્તોએ હર્ષના આંસુ સાથે દર્શન કર્યા. લીમડા નીચે મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન થયા. એ વખતે ભાલચંદ્ર શેઠે મહારાજને પ્રાર્થના કરતા કહ્યું, મહારાજ, આપના પૂજન માટે ભક્તો ચંદન ઉતારી લાવ્યા છે. મહારાજ કે ભક્તો અમારું પૂજન કરી તમારો ભાવ પૂરો કરો. ભક્તો પૂજનની સામગ્રી લાવ્યા એટલે મહારાજે પોતાના શરીર ઉપર ઓઢેલ વસ્ત્રો દૂર કર્યા.
ભક્તોએ ભારે ભક્તિભાવથી મહારાજના શરીરે ચંદનનો લેપ કર્યો, પુષ્પોના આભૂષણો ધરાવ્યા અને કિંમતી વસ્ત્રોની ભેટ ધરી. ભાલચંદ્ર શેઠે મહારાજના કપાળમાં અર્ચા કરી, છાતીમાં, બંને ભુજા ઉપર, હથેળીમાં, ચરણમાં ચંદન ચર્ચ્યું. સર્વાંગે સુંદર શોભતા મહારાજની મૂર્તિના દર્શન કરતા થયા. સૌ ભક્તજનો મૂર્તિને અંતરમાં ઉતારવા લાગ્યા. મહારાજ આ રીતે કોઈની પૂજાનો સ્વીકાર કરતા નહીં, પરંતુ સુરતના ભક્તોનો પ્રેમ જોઈ મહારાજે પૂજા સ્વીકારી. પૂજન પૂર્ણ થયું એટલે મહારાજે ભક્તોને સુરતના સમાચાર પૂછ્યા. ભક્તોએ કુશળ સમાચાર આપ્યા. ત્યાર પછી ભાલચંદ્ર શેઠે મહારાજને પ્રાર્થના કરતા કહી, મહારાજ, આજે આપને તથા આ બધા જ ભક્તોને, સંતોને સુરતી ભોજન કરાવવું છે. સુરતી. ભાલચંદ્ર શેઠનો ભાવ જોઈ મહારાજે હા પાડી. મહારાજને રજા મળી એટલે ભાલચંદ્ર શેઠ સાથે આવેલા સુરતના બ્રાહ્મણો પાસે રસોઈની તૈયારીઓ કરાવવા લાગ્યા. રસોઈ તૈયાર થઈ. બ્રહ્મચારી મહારાજને જમવા તેડવા આવ્યા. મહારાજ ભોજનમાં રહેલો ભક્તોનો ભાવ સ્વીકારવા પધાર્યા. જમતા જમતા મહારાજે રસોઈના ખૂબ વખાણ કર્યા. મહારાજે રસોઈના વખાણ કર્યા એટલે ભક્તો ખૂબ આનંદ પામ્યા. મહારાજે ભોજન લીધા બાદ સંતો ભક્તોની પંક્તિ થઈ. સ્વયં મહારાજે હાથમાં વિવિધ વાનગીઓ લઈ સંતો ભક્તોને પીરસી ખૂબ જમાડ્યા. આ પ્રસંગનું વર્ણન શ્રી હરિલીલામૃતમાં સુંદર રીતે આલેખાયું છે. શેઠ સુરતના ભાલચંદ્રે હતી દીધી રસોઈ આનંદે, જલેબી અને મોતિયા લાડુ, બીજા શાક લાવ્યા ભરી ગાડું. પ્રભુ પોતે જીવન જમી થાળ, પછી સંતને પીરસે કૃપાળ. પોતાના ઈષ્ટદેવના ઉપયોગમાં આવ્યું ખરું, બાકી બધું ખોટું. એવી ઉત્તમ સમજણવાળા ભાલચંદ્ર શેઠ વારંવાર ખૂબ સેવાઓ કરી મહારાજની પ્રસન્નતા પ્રાપ્ત કરતા. માટે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, વડા જન જે વણિક, ધન્ય ધન્ય ભક્ત ભાઈચંદ શેઠ. વાલા ભક્તજનો, આ રીતે સુરતમાં સૌ પ્રથમ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી બન્યા હોય તો એ ભાલચંદ્ર શેઠ. બૃહદારણ્યક ઉપનિષદમાં એક સુંદર કથા આવે છે. બ્રહ્માજી દેવો, મનુષ્યો અને દૈત્યોને દનું ઉચ્ચારણ કરી વિવિધ ઉપદેશ આપે છે. એમાં દેવોને દમનનો, મનુષ્યને દાનનો અને દૈત્યોને દયાનો ઉપદેશ આપ્યો. બ્રહ્માજીની પાસે ગયા એટલે બ્રહ્માજીએ દ કીધું. એટલે દેવો હતા એ વિચાર કરે છે કે આપણે ભોગ સુખ બહુ માણીએ છીએ એટલે આપણે દમન કરવું, એટલા માટે દ કીધું. મનુષ્ય લોભ, કંજૂસ હોવાને કારણે દાન માટેનો દ આપ્યો, અને દૈત્યમાં દયા ન હોવાને કારણે એને દયા રાખવાનો ઉપદેશ આપ્યો. અહીં મનુષ્યને આપેલો દાનનો ઉપદેશ સર્વની ઉન્નતિ સાધનારો છે. દાન દેનાર પુરુષમાં દિવ્યતા પ્રસરે. સ્નેહ, સંપ, સરળતા, ઉદારતા, સદભાવ અને સજ્જનતા ઇત્યાદિ સદ્ગુણો એમના જીવનમાં વિકાસ પામે. દાન દેવાથી સંપત્તિની શુદ્ધિ અને વૃદ્ધિ થતી રહે, અને ક્યારેક મહાપુરુષોના આશીર્વાદની પ્રાપ્તિ પણ થાય છે. અન્ન દાનાત પરમ નાસ્તિ, વિદ્યા દાનમ તતો અધિકમ, અન્નેન ક્ષણિકા તૃપ્તિર યાવત જીવમ ચતુ વિદ્યયા.
અન્નદાનથી બીજું કોઈ શ્રેષ્ઠ દાન નથી, પરંતુ વિદ્યાદાન એ અન્નદાનથી પણ અધિક શ્રેષ્ઠ દાન છે. કારણ કે અન્નથી થોડીક વાર તૃપ્તિ થાય, જ્યારે વિદ્યાદાનથી તો મનુષ્ય જિંદગી પર્યંત સુખી થાય છે. એટલે તો ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આદેશ આપ્યો, પ્રવર્તનીયા સદવિદ્યા ભુવિ યત સુકૃતમ મહત. શાસ્ત્રોમાં દાનનું ખૂબ જ મહત્ત્વ ગવાયેલું છે. ભગવાન સ્વામિનારાયણના સમયમાં તન મન અને ધનથી દાન દેનારા અનેક વિરલાઓ થયા. એમાંના એક હતા ઉનાના દાનેશ્વરી ભગત શ્રી ગણેશ શેઠ, જેઓએ દાનનો ખરો મહિમા સમજી સત્સંગ અર્થે સર્વસ્વ સમર્પણ કરી શ્રીજી મહારાજનો રાજીપો એમને પ્રાપ્ત કરેલો. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો નાઘેર પ્રદેશ એટલે સુરા અને સાવજોનો પ્રદેશ કહેવાય. નાઘેર પ્રદેશનું ઉના મુખ્ય શહેર. ઋષિતોયા મચ્છુંદ્રી નદી આખા પ્રદેશને હરિયાળો રાખે. નદીને કાંઠે ગુપ્ત પ્રયાગ, દ્રોણેશ્વર મહાદેવ જેવા અનેક પ્રાચીન તીર્થો પ્રદેશને વધારે શોભાવી રહ્યા. 1856ની સાલમાં ભગવાન નીલકંઠ વર્ણી વનવિચરણ કરતાં કરતાં નાઘેરને પાવન કરવા પધાર્યા. ગુપ્ત પ્રયાગ તીર્થને પાવન કરી નીલકંઠ ઉના પધાર્યા. ઉનાના પાદરમાં વહેતી નિર્મળ મચ્છુંદ્રી નદીના વહેણમાં નીલકંઠે સ્નાન કર્યું. નદીને કિનારે થોડી વાર ધ્યાન કરી નીલકંઠ વર્ણી ઉના શહેરની આથમણી બાજુ આવેલા ચક્રાકાર તળાવની પાયડે બેઠા. તળાવની બાંધણી અત્યંત આકર્ષક અને મનોહર હતી. તળાવમાં નિર્મળ નીર ભર્યું હતું. વધારાના પાણીના નિકાલ માટે મોટા ગોળાકાર ગરનાળા હતા. ગરનાળા. નીલકંઠ વર્ણીએ ગરનાળામાં રાત્રિ નિવાસ કરવા ઉતારો કર્યો. સૂર્યનારાયણ આથમી રહ્યા હતા. નીલકંઠ વર્ણી તલાવની પાળે બેઠા હતા. સૂર્યનારાયણના આછા અને સપ્તરંગી કિરણો આભ અને ધરતીમાં જાણે કસુંબલ ભાત ભરી રહ્યા હતા. નીલકંઠ વર્ણીની તેજસ્વી કાયા અને પિંગળ વર્ણી જટા સૂર્ય કિરણોના સ્નાનથી વિશેષ દીપી ઉઠી. નીલકંઠ સાયમ સંધ્યા વંદનની તૈયારી કરવા લાગ્યા. એ જ સમયે ઉનાના ગણેશ શેઠ અને હંસરાજ ગાંધી તળાવની પાળે ફરવા નીકળ્યા. ગણેશ શેઠ ઉનાના નગર શેઠ હતા. એમને ત્યાં ધીકતા વેપાર ધંધા હતા. જૂનાગઢના નવાબી રાજ્ય વતી ઉનાનો બધો જ કારભાર ગણેશ શેઠ સંભાળતા. ઉનાની તમામ મહેસૂલી આવક ગણેશ શેઠની પેઢીએ એકઠી થતી અને એની રક્ષા માટે આરબ સૈનિકોની બેરક ગણેશ શેઠની સેવામાં હતી. આરબની બેરક. ગણેશ શેઠ જેટલા શ્રીમંત હતા ને એટલા જ ઉદાર અને દયાળુ હતા. ગણેશ શેઠ ધર્મે જૈન હતા. જૈન. જ્યારે હંસરાજ ગાંધી પરમ વૈષ્ણવ હતા. ગણેશ શેઠ ભારે શ્રીમંત હતા, જ્યારે હંસરાજ ગાંધી નાનકડી હાટડીથી ગુજરાન ચલાવતા હતા. પરંતુ બંને વચ્ચે ધર્મ અને સંપત્તિનો મોટો તફાવત હોવા છતાં એમની જોડી કૃષ્ણ અને સુદામા જેવી શોભતી હતી. લો, તળાવની પાળે ફરતા ફરતા બંને શેઠિયાઓની દ્રષ્ટિ નીલકંઠ બ્રહ્મચારી તરફ ગઈ. તેજસ્વી બ્રહ્મચારીને જોઈને એમના અંતરમાં ખેંચાણ અનુભવાય અને એમના પગલાં હઠાત નીલકંઠ વર્ણી તરફ ગયા.
બંને નીલકંઠ વર્ણીએ પ્રણામ કર્યા. નીલકંઠ વર્ણીએ પણ મંદ હસીને એમની સામું જોયું. અતિથિ અને અભ્યાગતોની સેવા જેમના સ્વભાવમાં સહજ રીતે વણાયેલી હતી એવા ગણેશ શેઠે હાથ જોડીને નીલકંઠ વર્ણીને કહ્યું, બ્રહ્મચારીજી, અમારે આંગણે વોરવા આવશો? જૈન લોકોમાં વોરવા કે. જૈન ધર્મમાં ભિક્ષા માટે વોરવું શબ્દ પ્રસિદ્ધ છે. નીલકંઠ વર્ણીએ કહ્યું, हम बस्ती से दूर रहना पसंद करते हैं, इसलिए भिक्षा के लिए नगर में तो नहीं आएंगे, फिर भी यदि कुछ भोजन तैयार हो तो इधर ही ले आओ. નીલકંઠનો ઘંટડી જેવો મધુર અવાજ શેઠિયાઓના અંતરને આંદોલિત કરી. ગણેશ શેઠ તાબડતોડ ઘરેથી ખીચડી લઈ આવ્યા. એ દરમિયાન નીલકંઠે સંધ્યાવંદન કર્યા. થોડી વારમાં ખીચડી હાજર થઈ. નીલકંઠે તલાવની પાળના પથ્થરની શિલાને પાણીથી ધોઈ શુદ્ધ કરી એના ઉપર ખીચડી પધરાવી, પાણા ઉપર. પોતે થોડા કોળિયા જીમાં. બંને મિત્રો નીલકંઠની સર્વ ક્રિયાઓ અહોભાવથી જોઈ રહ્યા હતા. એમને નીલકંઠની સર્વ રીત અલૌકિક લાગતી હતી. નીલકંઠના દર્શનથી એમના અંતર ભારે શાંતિનો અનુભવ કરતા હતા. નીલકંઠ વર્ણી સાથે થોડો સમય સત્સંગ કરી બંને મિત્રોએ વિદાય લીધી. નીલકંઠે તલાવની પાળે રાત્રિ વિતાવી. વહેલી સવારે આગળની વાટ લીધી. શેઠિયાઓનું નીલકંઠ વર્ણી સાથેનું આ મિલન ભવિષ્યમાં ઐતિહાસિક સિદ્ધ થવાનું હતું. ઉના દેલવાડાનો પ્રદેશ શ્રીજી મહારાજ અને મોટા સંતોની પદરથથી ખૂબ પાવન થયેલો. ઉનામાં પ્રથમ બિલકુલ સત્સંગ નહોતો, પરંતુ ભગવાન અને ભગવાનના સંતોની અમી દ્રષ્ટિથી પાવન થયેલી આ ધીંગી ધરામાં સત્સંગના બીજ તો પડેલા હતા. બસ કોઈ પાણી પાનારની રાહ જોવાતી હતી. ભગવાનની ઈચ્છાથી સત્સંગના રંગે રંગાયેલા ભક્તરાજ હંસરાજ ગાંધી ધારીથી ઉના રહેવા આવ્યા. હંસરાજ ગાંધીને સદગુરુ રામાનંદ સ્વામીનો સત્સંગ થયેલો. પરમ વૈષ્ણવ પરિવાર એટલે અવારનવાર સંતોની પધરામણી થતી રહેતી. સદગુરુ રામાનંદ સ્વામી ધામમાં ગયા બાદ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે હંસરાજ ગાંધીને અડગ નિષ્ઠા થયેલી. તેઓને ત્યાં વારંવાર સંતો પધારતા અને પોતે આજુબાજુના વિસ્તારમાં ફરી અને મુમુક્ષુઓને સત્સંગ કરાવી અને સત્સંગી કરતા. સંતો પોતાના ઘરે પધાર્યા ત્યારે હંસરાજ શેઠ નવા મુમુક્ષુઓને સંતો પાસે લઈ આવે, સંતોની વાતો સાંભળે, છેવટે વર્તમાન ધરાવીને સત્સંગી કરે. આમ શેઠે અનેક મુમુક્ષુઓને ભગવાન સ્વામિનારાયણના આશરે લીધા હતા અને લીલી નાઘેરના સત્સંગને પણ લીલા ઘેઘોર વરડલ્લા જેવો કર્યો હતો. એક વખત સદગુરુ રાઘવાનંદ સ્વામી સંત મંડળ સાથે ઉના પધારેલા. હંસરાજ ગાંધીના ઘરે ઉતારો કર્યો. હંસરાજ શેઠને એવી અંતરમાં ઈચ્છા રહેતી કે શહેરના પ્રતિષ્ઠિત અને અગ્રગણ્ય ગણેશ શેઠ જો સત્સંગી થાય તો સંપ્રદાયની પ્રતિષ્ઠા વૃદ્ધિ પામે. ગણેશ શેઠ સાથે પોતાની મિત્રતા એટલે કોઈ પણ યુક્તિ કરી શેઠને સાચા સંતોનો જોગ કરાવવાનું નક્કી કર્યું. એક દિવસ હંસરાજ ગાંધી ગણેશ શેઠની દુકાને માલ સામાન લેવાને બહાને ગયા. થોડી વાર વેપાર સંબંધી વાતો કરી. પછી વિવેકપૂર્વક વાતની પ્રસ્તાવના ઘડતા કહ્યું, શેઠ, હું હમણાં 2-3 દિવસ માલ સામાન માટે આવી શકીશ નહીં, તેથી આપણે મળી નહીં શકીએ. શેઠે પૂછ્યું, કેમ હંસરાજભાઈ, કંઈ વ્યવહારિક પ્રસંગ છે? ના, એવો તો કાંઈ નથી, પણ
મારા ગુરુ ઘરે આવ્યા છે, એના દર્શન અને સત્સંગ કરવા રાત્રિ દિવસ ઘણા લોકો આવતા રહે છે. એ મહાત્મા દર્શન કરવા જેવા ભારે પ્રતાપી છે. એમની સેવામાં મારે સતત હાજર રહેવું પડતું હોવાથી મારાથી 2-3 દિવસ નહીં અવાય. આમ કહીને હંસરાજભાઈ ત્યાંથી નીકળી ગયા. આ બાજુ હંસરાજભાઈની વાત સાંભળી ગણેશ શેઠના મનમાં એ મહાત્માઓના દર્શન કરવાના સંકલ્પો થવા લાગ્યા. સાંજનો સમય થતાં દુકાન બંધ કરી ઘરે આવ્યા. સ્નાન સંધ્યા ભોજન કરી ઢોલીએ બેઠા. પણ હંસરાજભાઈએ કહેલા મહાત્માઓના વિચારો મનમાં સતત રમ્યા કરે. આખરે વિચારવાની દ્રઢતા થતાં ગણેશ શેઠે મહાત્માનો દર્શન કરવા હંસરાજભાઈના ઘર તરફ પ્રયાણ કર્યું. રાત્રિનો સમય થઈ ચૂક્યો હતો. વાતાવરણમાં નીરવ શાંતિ પ્રસરેલી હતી. પણ ગણેશ શેઠના મનમાં વિચારોની વણઝારો ચાલતી હતી. કેવા મહાત્માઓ હશે, કેવી વાતો કરતા હશે, શું કરતા હશે વગેરે સંકલ્પો કરતા ચાલ્યા જતા. થોડી વારમાં હંસરાજભાઈનું ઘર આવી ગયું. શેઠે ખડકીમાં પ્રવેશ કર્યો. ઘરની વાસરીમાં 7-8 મહાત્માઓ બેઠા. સામે ફળિયામાં લગભગ 50 ભક્તો મહાત્મા સામે દ્રષ્ટિ કરી એકાગ્ર બનીને બેઠા હતા. વાસરીમાં બેઠેલા એક મહાત્મા વાતો કરતા હતા. એમની વાણીમાં જાણે કોઈ અનોખો જાદુ હતો. એમના શબ્દો કાને પડતા શેઠના મનમાં ચાલતું વિચારોનું વાવાઝોડું હેઠું બેસી ગયું. શેઠ જ્યાં ઊભા હતા ત્યાં જ સભાની પાછળ બેસી ગયા અને પેલા મહાત્માના મુખેથી ઝરતો અમૃત રસ પીવા લાગ્યા. ક્યારે ન જોયા હોય એવા મહાત્માના મુખે, ક્યારે ન સાંભળી હોય ને એવી વાતો શેઠના અંતરમાં લાગેલા કાટને ધોવા લાગી. જેમ જેમ સમય પસાર થતો ગયો ને એમ એમ હૃદયમાં પડેલી મુમુક્ષતા ખીલવા લાગી. પછી તો વારંવાર ચાખેલા અમૃત રસને પીવા શેઠનું મન લલચાવા લાગ્યું. રોજ કથા વાર્તા શ્રવણ કરવા આવવા લાગ્યા. આલોક પરલોકમાં જીવાત્માનું સાચું હિત કરનારા મહાપુરુષોની વાણીમાં પતિત જીવોને પાવન કરવાનું સામર્થ્ય હોય છે. તો પછી દેવી મનુષ્ય તો એના સહવાસથી પ્રભુ પરાયણ કેમ ન બને? દેવી આત્મા ગણેશ શેઠના દિલમાં સંતો પ્રત્યે સદભાવના પ્રગટી અને હંસરાજભાઈને પૂછ્યું, હંસરાજભાઈ, શું તમારા સાધુઓ અમારા ઘરે જમવા ન આવે? હંસરાજભાઈ કહે, કેમ નહીં? પરંતુ અમારા સાધુ રસોઈ કરી ઠાકોરજીને ધાર ધરાવી અને જમે. હંસરાજભાઈએ બધા નિયમો સમજાવ્યા. ગણેશ શેઠનું આમંત્રણ સ્વીકારી સંતો એના ઘરે પધાર્યા. થાળ રસોઈ બનાવી ઠાકોરજીને થાળ ધર્યા. સંતો હરિનું સ્મરણ કરતાં કરતાં જઈમાં. સાધુની આ સુંદર અને અનોખી રીતભાત જોઈ શેઠને મનમાં ખૂબ સંતોષ થયો. ત્યાર પછી સદગુરુ રાઘવાનંદ સ્વામીના સમાગમથી ગણેશ શેઠને ભગવાન સ્વામિનારાયણની દ્રઢ નિષ્ઠા થઈ. શેઠે સ્વામી પાસે વર્તમાન ધરાવ્યા અને સત્સંગી થયા. લો, એક સમય શ્રીજી મહારાજ કારિયાણીમાં વસતા ખાચરના દરબારમાં બિરાજમાન હતા. દેશ દેશના ભક્તજનો મહારાજના દર્શને પધારતા હતા. આ સમયે ઉનાના ગણેશ શેઠ સંઘ લઈને દર્શન કરવા માટે આવ્યા. ગણેશ શેઠે ભારે ભાવથી મહારાજના દર્શન કર્યા. સાથે લાવેલી ભેટ સામગ્રીઓ મહારાજના ચરણોમાં મૂકી. આટલાથી સંતોષ ન થતો હોય એમ 500 રાડ, 2.5 રૂપિયાની એક રાડ થાય, એ પણ મહારાજના ચરણોમાં ધરી. ચંદન પુષ્પાદિ વિવિધ સામગ્રી વડે મહારાજનું પૂજન કરી શેઠ મસ્તક ઉપર રહેલી પાગ ઉતારી દંડવત કરવા લઈ ગયા.
દંડવત કરતા શેઠના મસ્તક ઉપર મહારાજની દ્રષ્ટિ પડી. મહારાજને શેઠના મસ્તક ઉપર ચોટલી ન દેખાણી એટલે પૂછ્યું, શેઠ માથે ચોટલી કેમ નથી? ત્યારે શેઠે કહ્યું, મહારાજ અમને અમારા કુળદેવી નડે છે, તેથી આખા કુળમાં કોઈથી ચોટલી રખાતી નથી. શેઠની વાત સાંભળી મહારાજ કે, શેઠ આપણે હિન્દુ કહેવાય અને એમાંય તમે અમારા ભગત થયા એટલે ચોટલી તો અવશ્ય રાખવી જોઈએ. મહારાજની વાત સાંભળી શેઠ કે, પણ મહારાજ અમારા કુળદેવી થોડા આકરા છે, તમારી આજ્ઞાથી હું તો ચોટલી રાખીશ, પણ અમારા કુળમાં બીજા કોઈ નહીં રાખે તો અમારું કુળમાં સારું નહીં દેખાય. મહારાજ કે, શેઠ અમે તમારા કુળદેવીને કહી દઈશું એટલે એ કોઈને નહીં નડે, માટે બધાએ સગાઓને કહેજો કે હવેથી ચોટલી રાખે. શ્રીજી મહારાજની આજ્ઞાથી શેઠે ચોટલી રાખવાની શરૂઆત કરાવી અને આખા કુળમાં ઘર કરી ગયેલી અંધશ્રદ્ધાને દૂર કરી લો. ભગવાનના ભગત ગણેશ શેઠને મોટો વેપાર ચાલતો, સમાજમાં સારી પ્રતિષ્ઠા હતી, લોકો સલાહ લઈને કામ કરતા. આમ શેઠને કોઈ વાતનું દુઃખ નહોતું, બધી રીતે સુખી હતા. પરંતુ સૌથી મોટી ખોટ એ હતી કે એમને કોઈ વારસદાર નહોતો. ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે નિષ્ઠા પૂરેપૂરી હતી, પણ સંસારના ગુણધર્મ પ્રમાણે અંતરમાં એવી ઈચ્છા રહ્યા કરતી કે પુત્ર હોય તો સારું, પરંતુ પોતે ક્યારેય આ વાત બીજા પાસે કહેતા નહીં. એકવાર ગણેશ શેઠ સંઘ લઈને મહારાજના દર્શન કરવા માટે ગઢપુર આવેલા. બપોરનો સમય હતો. લીમડા નીચે મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન હતા. મહારાજની સન્મુખ ગણેશ શેઠ તેમજ અન્ય સંતો ભક્તો બેઠા હતા. એ સમયે ગણેશ શેઠના અંતરમાં સાંસારિક ભાવ જાગૃત થયો અને સંકલ્પ થયો કે મહારાજ કૃપા કરે તો મારે દીકરો થાય. શેઠની સન્મુખ બેઠેલા મહારાજ અંતર્યામી પણ શેઠનો સંકલ્પ જાણી ગયા. શેઠ સામે જોઈને મંદ મંદ હૈસા અને મુક્તાનંદ સ્વામીને ઉદ્દેશીને કહેવા લાગે, સ્વામી આ સંસારીઓને સતત એમ રહ્યા કરે કે દીકરો હોય તો ઠીક, તે એનું શું કારણ હશે? મહારાજની વાત સાંભળી મુક્તાનંદ સ્વામી સમજી ગયા કે મહારાજ મર્મમાં કોઈને ઉપદેશ આપવા માગે છે. એટલે સ્વામી હસતા હસતા કે મહારાજ આ સંસારીઓને બધા સુખ કરતા સંતાનોનું સુખ મોટું હોય છે અને અંતરમાં પણ એવું રહ્યા કરે કે દીકરો હોય તો ઘટપણમાં પણ સેવા કરે. મહારાજ કે પણ સ્વામી ગરીબ માણસ હોય એને ઘટપણમાં સેવા કરનારાની ચિંતા રહ્યા કરે, પણ જે શાહુકાર હોય એને તો સેવા ના કરનારા કેટલાય નોકર ચાકર મળી રહે. માટે એવા લોકોએ દીકરાનો મોહ શા માટે રાખવો જોઈએ? એમ કહીને મહારાજ ગણેશ શેઠ આમ જોઈને બોલ્યા, કેમ ગણેશ શેઠ દીકરાનો સંકલ્પ થાય છે ને? બે હાથ જોડી ગણેશ શેઠ કે હા પ્રભુ, સંસારી છે એટલે એવા ગાઢ સંકલ્પ થાય છે. ત્યારે દયાનિધિ મહારાજે હસતા હસતા શેઠને પૂછ્યું, તો બોલો શેઠ, તમને મરી જાય એવો દીકરો આપીએ કે ન મરે એવો? મહારાજની વાત સાંભળી શેઠ તો વિચારમાં પડી ગયા, પણ બુદ્ધિશાળી વાણિયાના દીકરાએ પળનો પણ વિલંબ કર્યા સિવાય કે મહારાજ દીકરો દેવો હોય તો ન મરે એવો આપો ને. ગણેશ શેઠનો જવાબ સાંભળી ભગવાન સ્વામિનારાયણ હસ્યા અને બોલ્યા, શેઠ તમે ખરી પસંદગી કરી હો. આટલું કહી ભગવાન સ્વામિનારાયણે પોતાના નિત્ય પૂજાના લાલજી મગાવી ગણેશ શેઠના હાથમાં આપતા કહ્યું, લ્યો શેઠ આ ન મરે એવો દીકરો. ગણેશ શેઠ પણ ભારે જબરા હતા. એમણે એ જ સમયે કારભારી પાસે કાગળ અને કલમ મગાવી પોતાની તમામ મિલકત લાલજીને નામે કરી અને સમર્પણનો એ પત્ર
ભગવાન સ્વામિનારાયણને ચરણે ધરી દીધો. અંતર્યામી મહારાજે અજાણ્યા થઈને પૂછ્યું, શેઠ આ શું છે? ગણેશ શેઠ બોલ્યા, મહારાજ અમારે લોકમાં રિવાજ છે કે સમય આવે સર્વ જવાબદારી દીકરાને સોંપી દેવી જોઈએ. આજથી હું મારી તમામ પેઢી લાલજીને નામે સમર્પિત કરું છું. ગણેશ શેઠનું સમર્પણ જોઈને સભામાં બેઠેલા સર્વે સંતો હરિભક્તો ધન્ય ધન્ય કહેવા લાગ્યા. ભગવાન સ્વામિનારાયણે આપેલા લાલજીને લઈને ગણેશ શેઠ ઉના પધાર્યા. એક વિશાળ ઓરડામાં પધરાયા. ગણેશ શેઠની પ્રસિદ્ધ પેઢી હવે લાલજી ગણેશની પેઢીના નામે ઓળખાવા લાગી. કારણ કે દીકરો હતો. શેઠ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એને પેઢીનો સઘળો વ્યવહાર લાલજીના વાણોતર તરીકે સંભાળાયા. સમય જતાં જે જગ્યાએ લાલજી પધરાવવામાં આવ્યા હતા એ જગ્યાએ ભગવાન સ્વામિનારાયણનું શિખરબંધ મંદિર થયું. લાલજી ગણેશ શેઠની પેઢીનો ઇતિહાસ સત્સંગમાં સુવર્ણ અક્ષરે લખાયો. હંસરાજ ગાંધી પણ મહાન એકાંતિક ભગત થયા. તેઓ ગરીબ હતા, પરંતુ સમય જતાં મોટા સદગુરુની કૃપાથી એમના વંશ વારસો મુંબઈ કમાવા ગયા અને ભારે સમૃદ્ધ થયા. એમની પેઢી ગાંધી સંસની પેઢી તરીકે પ્રસિદ્ધ થઈ. આ મંગલ પ્રસંગના બોલતા પુરાવો આજે પણ ઉનામાં વિદ્યમાન છે. 1886ની સાલ હતી. શ્રીજી મહારાજે શરીરે મંદવાડ ગ્રહણ કર્યો હતો. મહારાજ હવે આ લોકમાંથી વિદાય લેશે એવા સમાચાર લગભગ બધે પ્રસરી ચૂક્યા હતા. મહારાજના મંદવાડના સમાચાર સાંભળી વિવિધ પ્રાંતના લોકો સંઘ લઈને ગઢપુર તરફ આવતા હતા. મહારાજના મંદવાડના સમાચાર ઉનામાં ગણેશ શેઠ આદિ ભક્તોને મળ્યા, પરંતુ ઉનાથી ગઢપુર ઘણું દૂર, પાછું પગપાળે ચાલી જવાનું. એટલે આજ જઈએ કાલ જઈએ એમ કરતાં કરતાં જવામાં ઘણો વિલંબ થઈ ગયો. જેઠ માસ આવી ગયો. ચોમાસાના દિવસોનો પ્રારંભ થઈ ગયો. વરસાદના સમયે જંગલ પસાર કરવું ભારે મુશ્કેલી ભર્યું હતું. પરંતુ ગઢપુર જવામાં વિલંબ થઈ રહ્યો હોવાથી ગણેશ શેઠે હિંમત કરી થોડા ભક્તોને તૈયાર કર્યા. ઉનાથી ગઢપુર સુધીનો લાંબો પંથ કાપવાનો હોવાથી શેઠે એક બળદ ગાડામાં જરૂરિયાત સામાન ભર્યો અને સંઘ લઈને ચાલી નીકળ્યા. 8-10 દિવસના લાંબા પ્રવાસ પછી શેઠ સાથે સંઘની સાથે ગઢપુર પહોંચ્યા. આજનો દિવસ જેઠ સુદ એકાદશીનો હતો. ગઢપુરની સીમ ભારે સુમસાન લાગતી હતી. વાતાવરણમાં શોક વ્યાપેલો જણાતો હતો. સામે મળનારાઓના ચહેરાઓ ફિક્કા જણાતા હતા. આ બધું જોઈ શેઠના હૃદયમાં ફાડ પડે જતી હતી. શેઠ ઊંચા જીવે દાદાના દરબારમાં પ્રવેશ્યા. દરબારગઢનું વાતાવરણ ભારે શોકગ્રસ્ત જણાતું હતું. સંતો ભક્તોના ચહેરા ઉપરનું નૂર ઉડી ગયું હતું, કારણ કે મહારાજ હજુ ગઈકાલે સ્વધામ સિધાવી ગયા હતા. શેઠને સમાચાર મળ્યા, વજ્રનો પ્રહાર થાય અને જેવી હાલત થાય એવી શેઠની હાલત થઈ. શેઠ ધરતી ઉપર ઢળી પડ્યા. આંખોમાંથી આંસુડાઓની ધારાઓ વહેવા માંડી. શુદ્ધ બુદ્ધ વિસરાઈ ગયા. સદગુરુ ગોપાળાનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામી આવીને શેઠને આશ્વાસન આપ્યું. માથે હાથ ફેરવી પાણી પાયું. શેઠ થોડા શુદ્ધમાં આવ્યા એટલે મુક્તાનંદ સ્વામીના ખોળામાં માથું મૂકી પોક મેલીને રડવા લાગ્યા. ગણેશ શેઠનું રડવું સાંભળી આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ આવ્યા અને શેઠને ધીરજ આપીને ખૂબ સમજાવ્યા. શેઠ થોડા શાંત થયા, ધીરજ ધારણ કરી ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા. લક્ષ્મીવાડીમાં જ્યાં મહારાજના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા એ જગ્યાએ દર્શન કર્યા.
સૌ સંતોની આગળ પોતાને ગઢપુર આવવામાં નડેલા આળસ, પ્રમાદ, ગાફલાઈ વગેરેની વાતો કરી કોચવાવા લાગ્યા. ઉપસ્થિત સંતોએ ગણેશ શેઠને ધીરજ આપી વધારે શોક ન કરવા જણાવ્યું. ત્યારે શેઠ કે સંતો, મારા મનમાં એક પ્રબળ સંકલ્પ હતો કે શ્રીજી મહારાજને ઉનામાં ધામધૂમથી પધરાવા અને મોટો સમયો કરાવ, પણ મહારાજ તો ચાલ્યા ગયા. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, શેઠ, જેમ શ્રી હરિની ઈચ્છા હોય એમ થાય, આપણે એમની ઈચ્છામાં રાજી રહેવું. મહારાજ તો હવે આ પૃથ્વી ઉપર નથી, પરંતુ આ રઘુવીરજી મહારાજ છે ને, એ શ્રીજી મહારાજનું અપર સ્વરૂપ છે. માટે મહારાજ શ્રીને ધામધૂમથી ઉનામાં પધરાવો. તેઓ શ્રી ઉના પધારે એટલે તમારો સંકલ્પ પૂરો થયો એમ માની લેજો. આ રીતે વાત કર્યા પછી મુક્તાનંદ સ્વામીએ, મહારાજ જ્યારે વનવિચરણમાં હતા ત્યારે જે શાલિગ્રામની પૂજા કરતા હતા તે સોનાની રેખાવાળા શાલિગ્રામ ગણેશ શેઠને આપ્યા. મહાપ્રસાદીના શાલિગ્રામ મેળવી શેઠને ઘણો સંતોષ થયો અને મહારાજના વિરહનો શોક પણ ઓછો થયો. આ પછી ગણેશ શેઠ થોડા દિવસ ગઢપુર રોકાયા. ઉના જવાના સમયે શેઠે સભામાં ઊભા થઈને કહ્યું, સંતો, મહારાજે મારા બધા સંકલ્પો પૂરા કર્યા. હવે જીવનમાં કોઈ ઈચ્છાઓ નથી, પરંતુ અંતરમાં એક એવી ઈચ્છા રહ્યા કરે છે કે મારો દેહ ગઢપુરમાં પડે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે, શેઠ, શ્રીજીના લાડીલા સંતોની આગળ તમે જણાવેલો શુભ સંકલ્પ મહારાજ જરૂર પૂરો કરશે. એ જ સમયે સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહ્યું, શેઠ, મહારાજમાં દ્રઢ વિશ્વાસ રાખજો, ખૂબ ધીરજ રાખીને મહારાજનું ભજન કરજો. તમારો સંકલ્પ શ્રીજી કૃપાથી ચોક્કસ પૂર્ણ થશે. મહારાજ તમને 10 દિવસ પહેલાં દર્શન દઈને તમારે ધામમાં જવાનો સમય કહી દેશે. એટલું વચન અમે તમને આપીએ છીએ. માટે હવે મનમાં કોઈ જાતની અપૂર્ણતા માનશો નહીં. આ પ્રમાણે શેઠ મોટા સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરી અને ઉના આવ્યા. ઉનામાં લાલજી ગણેશની પેઢીનો ધીકતો ધંધો, હજારો રૂપિયાની લેવડ દેવડ થાય, પણ ગણેશ શેઠ હવે તો કેવળ રખોપું કરે. વ્યાપારમાં ક્યાંય મન લાગતું નથી, સાંસારિક સંબંધો ગમતા નથી, કેવળ ભગવાન સ્વામિનારાયણની આર્તનાદે પ્રાર્થના કર્યા રાખે. મહારાજ, હવે તમારા ધામમાં લઈ જાઓ. આમ થોડા વર્ષો પસાર થઈ જશે. એક દિવસ સંતોના વચન પ્રમાણે શ્રીજી મહારાજે દર્શન આપ્યા. કહ્યું, શેઠ, હવે તમારું આયુષ્ય પૂરું થયું છે. આજથી 10મે દિવસે હું તમને તેડવા આવીશ, માટે ગઢપુર જવાની તૈયારી કરો. મહારાજનો સંદેશો પ્રાપ્ત થતાં શેઠના અંતરમાં આનંદ સમાતો નથી. બધો જ વ્યવહાર કોઈ સંબંધીને સોંપી શેઠે ગઢપુર જવાની તૈયારી કરવા માંડી. 2 દિવસમાં બધો વ્યવહાર આટોપી કુટુંબના નજીકના માણસોને લઈ શેઠ તુરત ગઢપુર રવાના થયા. શેઠની ધામમાં જવાની બધી તૈયારીને જોઈ સંબંધીઓ અકળાતા હતા. એમને થતું હતું કે શેઠ શરીરે સાવ સાજા નરવાશ, રૂવાડાએ રોગ જણાતો નથી, સાવ સાજા તાજા, કંઈ આમ દેહ છૂટી જાય ખરો, પણ કંઈ વાંધો નહીં, એ બાને ગઢપુરની યાત્રા તો થશે. આવા વિચારો કરતાં કરતાં ગાડા ગઢપુરની સીમમાં પ્રવેશ્યા. ગઢપુરની નજીક જ્યાં દંડવત ધાર છે કે જ્યાંથી શિખરોના દર્શન થાય, ત્યાં આવી સૌ દંડવત પ્રણામ કરી ગાડામાં બેઠા. ગાડા થોડા ચાલ્યા ત્યાં ગણેશ શેઠનું શરીર તપવા માંડ્યું. થોડી વારમાં તો શરીરે સતત તાવ આવ્યો. તાવથી ધગતા શરીરે શેઠ પરિવારના સભ્યો સાથે દાદાના દરબારગઢમાં આવ્યા. ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા, મોટા મોટા સંતોના દર્શન કર્યા. પોતાના મનને સંતો દ્વારા થતી કીર્તન ભક્તિ સેવા સમાગમ અને ધ્યાન ભજનમાં જોડી દીધું. 2-3 દિવસ પસાર થયા એટલે શેઠનું શરીર ખૂબ અશક્ત થઈ ગયું.
મહારાજે દર્શન આપી કહેલો સમય આવી ગયો હતો. ઉપસ્થિત સંતોએ શેઠને મહારાજે સ્નાન કરેલું પ્રસાદીનું જળ પાયું. સંતો ભક્તો ધૂન કરી રહ્યા હતા. એ જ સમયે શેઠ બે હાથ જોડી કહેવા લાગે, જુઓ શ્રીજી મહારાજને સંતો વિમાન લઈને મને તેડવા આવ્યા. હું એની સાથે જાઉં છું. સૌને જય સ્વામિનારાયણ. આમ પ્રસન્નતા સાથે બોલતા થકા ગણેશ શેઠ અક્ષરવાસી થયા. ત્યારબાદ શેઠના કુટુંબીજનો અને હરિભક્તોએ ગણેશ શેઠના શરીરની ઉત્તર ક્રિયા કરી. મોટા સંતોના હાથે ઘેલા નદીને કાંઠે ગણેશ શેઠના દેહનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. વાલા ભક્તજનો, આજે પણ ઉનામાં શિખરબંધ મંદિર છે અને ત્યાં મહારાજે દીકરા તરીકે લાલજી આપેલા એ લાલજી મહારાજ પણ છે અને શાલિગ્રામ પણ છે. તો આ રીતે શેઠે જે કાંઈ હતું એ બધું જ ભગવાનને અર્પણ કરી દીધું. એટલે એની જગ્યામાં જ આજે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર ઊભું છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન. સ્વામિનારાયણ 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 સ્વામિ. સ્વામિનારાયણ 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 સ્વામિ. સ્વામિનારાયણ 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 સ્વામિ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સજાન સમા.